નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સંસ્કારી નગરી વડોદરામાં આજે શ્રદ્ધા અને દક્ષિણ ભારતીય પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો. વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા આજે 56મી પંગુની ઉત્તીરમ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન પાસે આવેલું અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા દાનમાં આપેલી જમીન પર સ્થાપિત શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર આજે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરે આજે પંગુની ઉત્તીરમ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 6:30 વાગ્યે સુરસાગર તળાવના કિનારેથી નાદસ્વરમ અને ચેન્ડા મેલરમના મધુર સુર સાથે પંગુની ઉત્તીરમ કાવડ યાત્રાની શરૂઆત થઈ હતી, જેમાં ભગવાન મુરુગન એટલે કે કાર્તિક સ્વામીની આરાધના કરતા 400 થી 500 જેટલા ભક્તો દૂધથી ભરેલા કલશ અને ખભા પર સુશોભિત કાવડ લઈને પદયાત્રાએ નીકળ્યા હતા. સુરસાગરથી નીકળેલી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સવારે 11 વાગે સ્ટેશન રોડ સ્થિત મંદિરે પહોંચી હતી. માર્ગમાં અનેક સ્થાનિક ભક્તો પણ આ યાત્રામાં જોડાયા હતા અને ધાર્મિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મંદિરે પહોંચ્યા બાદ ભક્તો દ્વારા લાવવામાં આવેલા દૂધથી ભગવાન કાર્તિક સ્વામીનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઉત્સવે વડોદરામાં દક્ષિણ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. आज पंगुनी उत्तरम है. पंगुनी उत्तरम बोले तो पंगुनी मास में उत्तरा नक्षत्रम में आज माना जाता है कि सभी भगवान का शादी इसी दिन हुआ था. शिवा पार्वती का ये जो है कार्तिक स्वामी भगवान, ये गणेश जी के छोटे भाई हैं, इनका शादी भी इसी दिन हुआ था. और वाल्मीकि रामायण के प्रकार सीताराम जी का भी शादी इसी दिन हुआ था. कावड़ यात्रा एक ऐसा चीज़ है कि भगवान को जब हम कुछ भी अर्पण करते हैं तो कुछ बोझ लेके आते हैं. तो ये जो है एक डोम शेप का एक वो है जो भक्तजन अपने कंधे पे रखते हैं और इसमें कलश में दूध होता है. और इसको देखो तो डेकोरेट किया गया है पीकॉक से. पीकॉक है जो इस भगवान कार्तिक भगवान का वाहन है. जैसे हर भगवान का एक वाहन होता है, कार्तिक भगवान का वाहन पीकॉक है. तो ये सुरसागर लेक से लिया गया है. वहाँ से भक्तजन अपने इसमें कंधे में लेके आ रहे हैं. और बहुत सारी लेडीज़ देखोगे तो वो अपने सर में कलश में दूध लेके आ रहे हैं. तो ये सब दूध अभी वहाँ पे भगवान के पास मंदिर में इकट्ठा होगा और इस दूध से भगवान का महाअभिषेक होगा. तो ये माना जाता है कि ये सब इस दिन सेलिब्रेट करने से हमारे लिए अच्छा होता है. ये वडोदरा में 56th ईयर हो रहा है तमिल समाज में. और हम चाहते हैं कि सभी वडोदरा वासियों को, गुजरात वासियों को हमारे साउथ का भी कल्चर मालूम चले और इसमें वो भाग लें. अगर आप देखोगे तो जो लोग यहाँ पे ऑलमोस्ट गुजराती हो चुके हैं बट अभी भी थोड़ा बहुत तमिलनाडु का बैकअप लेके, जैसे हमारे ओन खुद के गणेश तंजोर जो हैं, ये भले आधे गुजराती हो चुके हैं बट फॉलो कर रहे हैं. बहुत सारे लोग अगर यहाँ पे देखोगे तो आधे गुजराती हैं बट ये फॉलो करते हैं. हम यही चाहते हैं कि लोगों को हमारे कल्चर के बारे में मालूम चले और इसकी प्रशंसा करें. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.